જનતાના ભલા માટે બનતા કોઈ પણ કાયદામાં ભ્રષ્ટ અધિકારીઓને પોતાના ખિસ્સા ભરવાનો મોકો દેખાય છે। સરકાર ગમે એટલા પ્રયત્નો કરે પણ કાયદાને બરાબર જાણતા અધિકારીઓ કટકી માટે જનતાને પરેશાન કરે છે। ગુજરાતમાં જીએસટી વિભાગ અને એના અધિકારીઓ આનું ઉત્તમ ઉદાહરણ છે। કેટલાક સમય પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને સરકારને એ ફરિયાદ કરી ચૂક્યું છે કે જીએસટી રિફંડ લેવાનું હોય તો અધિકારીઓ 1.5 થી 2% કટકી ન મળે ત્યાં સુધી રિફંડ છૂટું કરતા નથી। વેપારીની જાત સદાય ડરતી રહેશે। સાચું કરે તો ધંધો ના થાય અને ખોટું કરવું પડે ત્યાં અધિકારીઓ માલામાલ થાય। આ સ્થિતિનો લાભ લઈને ઈમાનદાર વેપારીઓને જીએસટીના અધિકારીઓ પરેશાન કરતા હોય છે। આપણી ઓળખ ધંધો છે અને એ ઓળખમાં આપણી એ વિશિષ્ટતાનો સમાવેશ થાય છે કે તું પણ કમાય અને હું પણ કમાઉં। લોહીમાં ઉતરી ગયેલા ગુણ કે અવગુણના કારણે મહાભ્રષ્ટ અધિકારીઓ સામે નાનો મોટો કોઈ વેપારી બોલતો પણ નથી, અવાજ ઉઠાવતો પણ નથી। રાજકોટમાં અપીલ શાખાના અસલી જીએસટી કમિશનરની નકલી ગાડી પર એના કહેવાતા કમિશન એજન્ટ અને બિલ્ડરમાંથી સાધુ બનેલા વ્યક્તિએ હુમલો કર્યો તો જે રહસ્યો પ્રગટ થઈ રહ્યા છે તેના પરથી આજે મહામંથન કરીશું કે જીએસટી અધિકારીઓ કોના ભોગે મોજ મસ્તી કરી રહ્યા છે અને ઈમાનદાર વેપારીઓની પરેશાની એ બંધ થશે કે નહીં। તો 2 સપ્ટેમ્બરનો આ બનાવ છે। રાજકોટમાં રોંગ સાઈડમાં આવતા એ બિલ્ડરમાંથી સાધુ થયેલા એક વ્યક્તિની ગાડી એ રાજકોટના જીએસટીના અપીલ શાખાના કમિશનરની ગાડી સાથે અથડાઈ। નવાઈની વાત એ છે કે એનો ડ્રાઈવર એમાં બિરાજતો હતો। ગાડીને અથડાયા પછી કંઈક મગજમારી થઈ અને સાધુએ ઉતરીને આ વિડીયો જે તમે જોવો છો 2 સપ્ટેમ્બરનો છે, ઉતરીને એણે એ કમિશનરની ગાડી પર દેવાવાળી કરી। જોતામાં ખબર પડી કે આ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી છે લખેલું છે, પણ હોશિયાર લોકોને ખબર હતી કે આ પ્રાઇવેટ પાર્સિંગની ગાડી છે, ગવર્મેન્ટ ઓફ ગુજરાત કોઈએ લખ્યું છે। જ્યારે પણ થશે ત્યારે આની ફરિયાદ કરવા કોઈ નહીં આવે। મામલાએ તૂલ પકડ્યું જ્યારે કોઈ વિડીયો પણ ઉતારતું હતું ને વિડીયો વાયરલ પણ ખૂબ થયો। પણ મુદ્દો એ છે કે અપીલ શાખાનો અધિકારી, જીએસટીની અપીલ શાખાનો અધિકારી કમિશનર એ પોતે સરકારનો ક્લાસ 1 અધિકારી હોય છે, વર્ગ 1 નો ઉચ્ચ અધિકારી એને આપણે કહીએ છીએ એ હોય છે। ઘણા બધા કિસ્સામાં એ નિર્ણય લે તો સરકારની તિજોરીને નુકસાન થાય, એ નિર્ણય લે તો એ સરકારની તિજોરીને ફાયદો પણ થાય અને સામે પક્ષે એ પોતે સાચો નિર્ણય લે તો ક્યારેક કોઈ નિર્દોષ વેપારી હોય એ દંડા તો બંધ પણ થાય ને ક્યારેક એવું પણ થાય કે વેપારી નિર્દોષ છે અને એ નિર્ણય લે તો એ દંડાય પણ ખરો ને એને ભોગ પણ બનવું પડે। તો સવાલ એ છે કે કોઈ એક વર્ગ 1 નો અધિકારી એના ઘરેથી ઓફિસ જવા માટે અને ઓફિસથી એના સત્તાવાર કોઈ કામ માટે એ ખાનગી ગાડીનો ઉપયોગ કરે છે કેમ? આપણે ત્યાં એ કાયમ બનતું આવ્યું છે કે તોડબાજી કરનારા એ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ એમની ગાડીના નંબર રાખતા નથી। પ્રાઇવેટ પાર્સિંગની ગાડી હોય, ડ્યુટીમાં એ હોય ના હોય, પણ ગાડી છે એ સરકારી ના હોય તો હાઈવે પર ઘણી બધી વાર એવું બને છે કે સામાન્ય માણસ એમ પરેશાન થાય કે એને ક્યારેય એ ખબર પડે જ નહીં કે એને જેને દંડ આપ્યો, એને જેને રોકીને એની પૂછપરછ કરી, કોઈ સંજોગોમાં એને કાયદો બતાવ્યો ને એને પૈસા ભરવાની જરૂરિયાત પડી તો એને પૈસા આપ્યા કોને? એ અસલી પોલીસ અધિકારી હતા કે નકલી પોલીસના કર્મચારીઓ હતા? એ જ કિસ્સો આ રાજકોટમાં પણ બન્યો। પોલીસના ચોપડે ફરિયાદ તો નોંધાઈ, એ ગાડીના ડ્રાઈવરે ફરિયાદ કરી। જ્યારે ખબર પડી તો એ ગાડીના માલિકે એવું કીધું કે તારે ફરિયાદ કરવાની ક્યાં જરૂર હતી, થોડા સમય માટે એ તું સંતાઈ જા। મુદ્દો એ છે કે કોઈ એક વર્ગ 1 નો અધિકારી એ શેના માટે પ્રાઇવેટ પાર્સિંગની ગાડી વાપરે? એ સવાલ સૌથી મોટો એ છે કે ગુજરાતમાં એ જીએસટીના અધિકારીઓ કેટલા બેફામ છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે ને આપણને ખબર પડે એ પ્રમાણ પણ છે કે એમને બોલનારું, એમના પર નજર રાખનારું એ કોઈ નથી। હમણાં થોડા દિવસ પહેલા સુરતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને એક ગંભીર ફરિયાદ એ સરકારને કરી હતી। છેક નાણામંત્રી સુધી આ ફરિયાદ પહોંચી હતી કે વેપારીઓને પોતાને જે રિફંડ લેવાનું હોય છે એની એક મોટી રકમ હોય છે ને એમાં એ 1.5 થી 2% સુધી કમિશન ના આપે, કટકી ના આપે ત્યાં સુધી એના ખાતામાં એ રિફંડ જમા થતું નથી। રિફંડની રકમ મોટી હોય એટલે વેપારીની પણ મજબૂરી બની જાય કે કોઈ ના કોઈ રીતે એ પ્રસાદ ચડાવીને અધિકારી પાસેથી એ રિફંડને પાછું મેળવી લે, એના ખાતામાં આવી જાય। એનું કારણ હું એક સમજુ છું એ પણ છે કે એ વેપારી કેમ મજબૂર બનતો હશે? રિફંડના જે પૈસા એને લેવાના છે એના ધંધાના ચક્કરના પૈસા છે, એનાથી એના ધંધાનું સર્ક્યુલર ફરતું હોય છે અને એના કારણે
એની એ મજબૂરી હોય છે કે જલ્દી એ પૈસા એ સરકારની સિસ્ટમમાંથી પોતાના અકાઉન્ટમાં એને ટ્રાન્સફર લે અને કરાવવાની ઉતાવળમાં પણ કદાચ એ પૈસાની કટકી આપતો હશે. આજે એ પ્રામાણિક વેપારીઓના દર્દને સમજીશું કે જે પોતે મૂડી લગાવે છે, ક્યાંક એ બેંકમાંથી લોન લે છે અને એનું વ્યાજ પણ ભરે છે, એના અંગત સંબંધીઓ પાસેથી પણ જો ઘટે તો 1.5% 2% વ્યાજે પૈસા લાવે છે અને પ્રયત્ન કરે છે કે હું બે પાંદડે થઉં, બે પૈસા કમાઉં. જો એ પ્રયત્નમાં એ સફળ થાય એ ધંધાદારી વ્યક્તિ, તો એવા ઘણા બધા લોકોનું ઘર એ નિભાવતો હોય છે. ક્યાંક કોઈક સંબંધી હશે, પરિચિત હશે, એને એની પેઢી કંપનીમાં એ નોકરીએ લગાડશે. ક્યારેક એવું પણ બનશે કે જાણીતા પરિચિત એ જરૂરિયાતમંદ લોકોને પણ એ કોઈક બે પૈસાની મદદ કરશે અને ક્યારેક એવું પણ બનશે કે એ પેઢી થોડું સારું ઘણું કમાતી થઈ, એ કંપનીમાં તબદીલ થઈ, તો એ આ દેશની આ અર્થવ્યવસ્થામાં એ ખૂબ મોટું યોગદાન પણ આપશે. તો આવા એ પ્રામાણિક વેપારીઓના દર્દમાંથી જે વાત ઊભી થઈ છે એની વાત આજે, એ પ્રશ્નો આજે આપણે કરવાના છીએ. આપણી સાથે બે વક્તાઓ છે. હાર્દિક પંડ્યા છે, એ પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન સુરતના પ્રેસિડેન્ટ છે, જેમણે જે તે સમયે આ મુદ્દો ઉઠાવ્યો હતો. પ્રતાપ ચંદન છે, એ પોતે ઓઇલ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ છે. આપણો મુદ્દો આજે એ છે કે જીએસટીના કટકીબાજ અધિકારીઓ પર પસ્તાળ ક્યારે પડશે. તો હાર્દિકભાઈ, મારો સવાલ એ હતો કે તમે જે તે વખતે ફરિયાદ કરી એ વખતે મેં જે ગણિતોને વાંચ્યા તો એવું કહે છે કે 20,000 કરોડ જેટલા, 20,000 30,000 કરોડ જેટલા પૈસા એ ગુજરાતના કંપનીઓ, વેપારીઓને એ રિફંડ લેવાના હોય છે સરકાર પાસેથી, અને એમાં 300-400 કરોડ રૂપિયાનો ભોગ જ્યાં સુધી આ વેપારીઓ ના ધરાવે ત્યાં સુધી એ પૈસા એના ખાતામાં આવતા નથી. મારે સમજવું કે અત્યાર સુધીમાં જે કંઈ તમે ફરિયાદો કરી એ જીએસટીના અધિકારીઓ સુધર્યા કે હજુ એમના એમ છે કે હજુ તમને આંખો બતાવી રહ્યા છે કે તમે કેમ ફરિયાદો કરી? હાર્દિકભાઈ, હજી એવું જ સ્થિતિ એવી જ છે અને એ લગભગ લાગી રહ્યું છે કે હાઈકોર્ટના ઠપકા વગર આમાં આગળ વધશે નહીં. અને એમને એવું છે કે કાયદાની ઉપર છે એ લોકો, એમને એવું લાગે છે કે અમે જે જાણી રહ્યા છે એ જ બધું ટોટલી અમારી પાસે જ નોલેજ છે. ખરેખર જે રિયલી જાણીએ તો એસજીએસટી ના અધિકારીઓમાં જ આ ભ્રમ છે. કારણ કે એમને એવું લાગે છે કે વેટના કાયદામાંથી જયારે એ લોકો ટ્રાન્ઝિશન થઈને એસજીએસટી માં આવ્યા તે બધું આવડી રહ્યું છે અને એ કાયદાથી ઉપર છે. હવે એવું થાય છે કે ખરેખર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બીજા ઘણા કન્સલ્ટન્ટ છે, એમના નોલેજ ના આપે ત્યાર સુધી એમને કઈ શું ખ્યાલ નથી આવતો. એક રીતે કહીએ તો એના અધિકારીઓને તદ્દન કઈ વસ્તુની ખબર જ નથી પડતી અને વસ્તુઓ કઈ આવડતી પણ નથી. પણ મારો સવાલ એ છે કે માનો કે જે ઈમાનદાર વેપારી છે ને, થોડા ઘણા એને પૈસા એ લેવાના રિફંડના થાય પણ છે. હું સમજવા માંગુ છું, મેં ક્યારેય ધંધો નથી કર્યો પણ ધંધાવાળાના પ્રશ્નોને હું બરાબર જાણું છું. તો હું એ સમજવાનો પ્રયત્ન કરું છું કે કોઈ એ 100 વેપારી છે તો એમાંથી 10, 15, 20 લોકો પણ એવા નથી જે અવાજ ઉઠાવે કે ભાઈ આ તો મારી મહેનતના પૈસા છે, મારા કર્મચારીએ કરેલી એ તનતોડ મહેનતના પૈસા છે, મેં લગાવેલી મૂડીના પૈસા છે. આ કોઈ હું કઈ સ્મગલિંગ કરીને પૈસા લાવ્યો નથી, મેં કોઈ ધંધો કર્યો ને ભાઈ તું મને રિફંડ આપવામાં મારી પાસેથી 1.5-2% એ પૈસા માગે. હું એ વાત સમજવા માંગુ છું કે એવું કેમ નથી થતું, કેમ લોકો અવાજ નથી ઉઠાવતા? ઘણી વાર આપા શું થતું હોય છે કે જે જીએસટી નો કાયદો છે એની અંદર ઘણા બધા પાવર્સ આપવામાં આવ્યા છે ઓફિસર્સને. એનો ઉપયોગ પ્રોપરલી કરવો જોઈએ એની માટે વારંવાર જે સૌથી ઉપરથી જે મેન્ડેટ આવતું હોય, જેમ કે સેન્ટ્રલ જીએસટીમાં નાણાપ્રધાન તરફથી આપણા મેડમ છે ત્યાંથી આવતું હોય છે, તો એનું થોડુંક ડિસિપ્લિન જળવાતી હોય છે. અને અહીં એવું થોડુંક થાય છે કે એ ડિસિપ્લિન જળવાતી નથી અને એને કારણે જ એમને એવું લાગે છે કે જે ખાસ કરીને બેંક ટાંચ મૂકવાનો જે કયા એમની પાસે પાવર છે, કોઈ પણ જાતની પેનલ્ટી લગાવવાનો પાવર છે, રસ્તે ચાલતી ગાડીઓ એને ગમે ત્યારે ઇન્ટરસેપ્ટ કરી પકડી અને એના પર પેનલ્ટી, વ્યાજ બધું લગાડી અને એને જરૂર પડે કે ભાઈ એ ટેક્સ ભરી નથી શકતો તો એને એ લોકો નીલામી પણ કરી શકે છે. તો આવા બધા જે બહુ ડિટેલમાં પાવર આપેલા છે, બહુ વધારે પડતા પાવર આપ્યા છે, એમાં એ મદમસ્ત થઈને કાર્ય કરે છે, જેને લીધે વેપારીઓ ડરી રહ્યા છે.
તો સરકાર તો એવું કહે છે કે એને જીએસટીના કાયદામાં એ 2016માં લાગુ થયા પછી બહુ બધા સુધારા કર્યા. તો અત્યાર સુધીમાં એ સુધારા શું કર્યા? કે તમે લોકોએ કીધું કે વેપારીઓની આ તકલીફ છે, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની આ તકલીફ છે, એના કન્સલ્ટન્ટની આ તકલીફ છે, તો સરકારે એમાં સુધારા કર્યા શું? એ બેફામ જે સત્તા છે એમની પાસે એમાંથી કંઈ કટ ઓફ કર્યું કે નહીં? કે પછી હતું એના એ જ છે કે જે પાવર 8 વર્ષ પહેલા હતા એ જ પાવર અત્યારે પણ એની પાસે છે? એ સુધારા કર્યા, પણ એમાં એવું હતું કે એક માના 2 દીકરા હતા. એ 2 દીકરામાંથી હવે 2 દીકરાને પાવર આપી દેવામાં આવ્યા. પેલા સુધારો એ થયો કે પેલા એક દીકરો જ જો હુકમી કરતો હતો, જેનું જ્યુરિસ્ડિક્શન લાગુ પડતું હતું, જેને સર્વિસ ટેક્સ માંથી આવ્યા હતા, એને સીજીએસટી વાળા એના પર જ્યુરિસ્ડિક્શન હતું, એક્સાઇઝ વાળા પર સીજીએસટી નું હતું, અને વેટ ઉપર એસજીએસટી વાળાનું હતું. તો એ લોકોનામાં જે ચેન્જીસ ને સુધારા આવ્યા એમાંથી એ લોકો આના પર આવી ગયા કે હવે અમે બેઉ એકબીજા પર જ્યુરિસ્ડિક્શન એક્સરસાઇઝ કરશું. એટલે સીજીએસટી ના ડિપાર્ટમેન્ટ વાળો એસજીએસટી માં પણ દખલ કરી શકે. એટલે કોઈના જે બી જ્યુરિસ્ડિક્શનમાં એ લોકો જઈ શકે છે એવો સુધારો પણ થયો છે. અને નાહકના સુધારા થયા છે, કોઈ કામના તો સુધારા થયા જ નથી જે જનરલ પબ્લિકને બેનિફિટ કરે. આટલા વખતથી એવું જોઈએ તો પેટ્રોલ, ડીઝલ આ બધી વસ્તુના સુધારા આપણે રાહ જોઈ રહ્યા છે, છતાં એવા કામની વસ્તુના સુધારા નથી કરતા. ચા, પાણી, બિસ્કિટ ખાઈ અને જીએસટી કાઉન્સિલની મીટિંગ બેસી અને કામ પતાવી દે છે. આટલા બધા પરવેસિવ પાવર છે જીએસટી કાઉન્સિલ પાસે, પણ જીએસટી નો મુદ્દો બહુ ગરમાઈ રહ્યો છે. અત્યારે જે જીઆઈડીસી ના પ્લોટ છે એના ઉપર જીએસટી લાગી રહ્યો છે. ખરીદ વેચાણ પર કોઈને પ્લોટ વેચે તો એ કે પ્લોટ ઉપર પણ જીએસટી ભરવો પડશે. તો આ બાબતે અત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ રીટ થઈ ચૂકી છે. પણ આવા બધા નાહકના પ્રશ્નો આટલા 7 વર્ષ વીતી ગયા પછી પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે કાયદો અપડેટ કરી રહ્યા છે પણ કાયદો ખોટી દિશામાં અપડેટ કરી રહ્યા છે. તમે વાત કરી જીએસટી કાઉન્સિલની, જ્યારે કે જીએસટી કાઉન્સિલના દરેક રાજ્યના જે નાણાં મંત્રી છે એ સ્ટેટનું રિપ્રેઝન્ટેશન કરતા હોય છે ને જીએસટી કાઉન્સિલમાં એનો રોલ ભજવતા હોય છે. હવે એ તો જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે અને છતાં પણ એને એ પ્રામાણિક વેપારીઓનું દર્દ ના ખબર પડે, એને એ જનતાના એ પીડાની ખબર ના પડે, તો હું સમજુ છું કે અધિકારીઓ પાસેથી અપેક્ષા રાખવી એ ખૂબ અઘરી છે. હું તમારા માટે મારી પાસે એક સવાલ છે, પણ હું આવું છું. પ્રતાપભાઈ, મારો સવાલ એ છે કે ભાઈ તમે આજે જયારે કોઈ એવું કહી દે કે જીએસટીના અધિકારીઓ અહીંયા સીધી રીતે કટકી કરી રહ્યા છે ને ગુજરાતના એ પ્રામાણિક વેપારીઓના મહેનતની કમાણી એ ઘણા બધા અંશે ભ્રષ્ટાચારમાં કન્વર્ટ થઈ જાય છે અને જાય છે. મારો સવાલ જે મેં હાર્દિકભાઈને પૂછ્યો એ તમને પૂછું છું કે એ વેપારીઓ કેમ બોલતા નથી? કે પછી મેં શરૂઆતમાં કીધું એમ કે આપણે ત્યાં એ લોહીમાં ઉતરી ચૂક્યું છે કે હું કમાઉં છું ને ત્યાં સુધી મને વાંધો નથી, હું 4% કમાઉં છું ને તો તને 2% આપવામાં મને વાંધો નથી. પણ વ્યવસ્થાઓ એ જનતાનું ક્યાં અહિત થાય છે એ કોઈને જોવું નથી, બોલવું નથી ને કરવું નથી. પ્રતાપભાઈ. હેમંતભાઈ, બિઝનેસ કોમ્યુનિટી માટે ભ્રષ્ટાચાર બહુ મોટો મુદ્દો છે અને સુરત સીએ એસોસિએશનને હું તો અભિનંદન પણ આપું કે એમણે આવા સેન્સિટિવ સબ્જેક્ટ વિશે જાહેરમાં કેટલાક એલિગેશન કર્યા છે. જનરલી નથી કરી શકતા, અમારા લોકોની પીડા હોય પણ અમે બોલી નથી શકતા હોતા. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ ન પણ હોઈ શકે, પણ જીએસટી નો કાયદો એટલો વિશાળ છે, એટલી બધી કોમોડિટીઝ એમાં હોય અને કાયદો એવો છે કે જેમાં તમારે રજીસ્ટ્રેશનથી માંડીને રિફંડ સુધી અનેક પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડતો હોય, કારણ કે દરેક તબક્કે જીએસટી લાગે છે, એની ઇનપુટ લેવાની હોય છે. એમાં કેટલાક પ્રોવિઝન એવા અન્યાયી પણ મૂકવામાં આવ્યા છે કે જેની પાસે તમે માલ ખરીદ્યો હોય અને એ માણસ જો પેલું પોતાનું રિટર્ન જ ન ભરે, ગુજરી જાય અથવા કંઈક એ નાદાર જાહેર થાય તો એની પાસેથી ખરીદ કરનાર સેંકડો વેપારીઓને ફરીથી ટેક્સ ભરવો પડે અને એને મતલબ એને ઇનપુટ ટેક્સ મળે જ નહીં. એટલે અમારા જેવી કોમોડિટીમાં તો 1% પર ધંધો કર્યો હોય અને 5% ટેક્સ હોય તો એને તો બીજી વાર 5% ટેક્સ પ્લસ 5-6 વર્ષે આ મેટર ઉભી થઈ હોય એટલે એટલું ને એટલું બીજું 5% જેટલું વ્યાજ ચડી ગયું અને પેનલ્ટી 150%ની એ લોકો ને એ સત્તા હોય છે, એ લોકો પાછા પૂરેપૂરા વાપરે. એટલે અમે કમાયા હોઈએ 1%, એની સામે અમારી પર તો 20%નું એસેસમેન્ટ થાય. એટલે વેપારી તો એવા કોઈ જયારે પ્રોબ્લેમમાં ફસાય, આવા એડમિનિસ્ટ્રેટિવ પ્રોબ્લેમમાં, તો એનું તો નાદારી નોંધાવી પડે એવી હાલત થઈ જાય. એટલે મૂળ મુદ્દો શું છે કે
આ નવો કાયદો આવ્યો ત્યારે બિઝનેસ કોમ્યુનિટી એને એક નવું એક પ્રોગ્રેસિવ સ્ટેપ સમજીને અપનાવ્યું એને, પણ એના પ્રેક્ટિકલ ઘણા બધા પ્રશ્નો હતા. અમને કહેવામાં તો એવું આવ્યું હતું કે ભાઈ તમે તો રિટર્ન ભરો એટલે ઓટોમેટિકલી આમ થઈ જવાનું, તમારું એસેસમેન્ટ થઈ જવાનું, તમારું રિફંડ હશે તો આવી જવાનું. મારા ટ્રેડને ભલે રિફંડનો પ્રશ્ન નથી, પણ જ્યાં જ્યાં ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર હોય ત્યાં તમારે રિફંડનો પ્રશ્ન ઉભો થતો હોય, અને તમે જ હમણાં કહ્યું એમ એની તો મૂડી એમાં સલવાઈ જાય. એને 12% કે 18% ભર્યા હોય ને એને તો સામે 5% હોય. હાર્દિકભાઈ સમજી શકશે મારી હું જે કહેવા માંગુ છું તો એ જે ડિફરન્સ હોય એમાં તો એની મોટા ભાગની મૂડી સલવાઈ જાય, એટલે રિફંડનો પ્રશ્ન બહુ જ મોટો હોઈ શકે. પણ જે હાર્દિકભાઈ અને એમના એસોસિએશને જે રજૂઆત કરી છે માત્ર રિફંડ પૂરતી પણ નથી એમ હું સમજુ છું. એમણે ઘણી બધી વાત કરી છે. જેન્યુઅન માણસને રજીસ્ટ્રેશન લેવું હોય તો પણ તકલીફ પડે, અમારે આઈટીસી મંજૂર કરાવી હોય તો પણ કેટલાક ટેકનિકલ પ્રશ્નો ઉભા થાય. જેમ મેં કહ્યું એમ અમારો નફો તો કેટલો ઓછો હોય, અને એની સામે જો અમારી આઈટીસી ડિસએલાઉ થઈ જાય તો બહુ મોટા નુકસાનોમાં અમે ઉતરી જઈએ એવા પ્રશ્નો ઉભા થતા હોય છે. પણ આના હું તો ગુજરાત ચેમ્બર સાથે પણ બહુ વર્ષો સુધી એઝ અ કમિટી મેમ્બર અને કેટલીક કમિટીઓના ચેરમેન તરીકે હોદ્દેદાર તરીકે સંકળાયેલો રહ્યો છું, એટલે મને ખબર છે કે મારા ટ્રેડના નહીં પણ ઘણા બધા ટ્રેડમાં વિવિધ પ્રકારના પ્રશ્નો, જેમ એમણે જીઆઈડીસી ની વાત કરી એ પણ બહુ જ સળગતો પ્રશ્ન છે અત્યારે. અને આવા જેન્યુઅન પ્રશ્નો માટે કોર્ટમાં જવું પડે એના કરતા તંત્ર પોતે શા માટે ન સાંભળે. મારી તો હંમેશા રજૂઆત એ રહી છે કે તમારું તંત્ર હેમંતભાઈ ટેક્સ પેયર ફ્રેન્ડલી કેમ ના હોઈ શકે? વેપારી કે ઉદ્યોગપતિ વોટેવર એ તો તમને ઉઘરાવીને આપનારો એજન્ટ છે, બરાબર. હું મારા કોમ્પ્યુટરો મારા એકાઉન્ટન્ટો વસાવું છું, તમને હું ઉઘરાવીને આપું છું. મારે તો મને મળ્યું છે, મારે ડિફરન્સ તમને આપી દેવાનો છે. મારો નફો કે મારો કાચો નફો, મારું એડમિનિસ્ટ્રેટિવ ખર્ચો તો એક બાજુ રહ્યો, પણ ધારો કે હું કાચો નફો કોઈ ટ્રેડમાં 5% કમાઉં છું ને એમાં જો મારો 18% ટેક્સ છે તો તમે મારા 1%ના તો ભાગીદાર છો. એની અંદર 1% આપો, તમે મારા 20%ના બેઠા બેઠાના ભાગીદાર છો. તો તમે એ માન મને આપવાને બદલે તમે હંમેશા મને ચોરની દ્રષ્ટિએ જુઓ છો. અને જયારે મારો એડવોકેટ કે મારો કન્સલ્ટન્ટ જયારે તમારે આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન લાગુ તો બિઝનેસ કોમ્યુનિટીને પડે છે, પણ આ લોકો બોલી શકે છે કારણ કે એમની પાસે નોલેજ છે એટલે એ લોકો બોલ્યા છે. એટલે અમારા એડવોકેટ કે અમારા સીએ તો અમારા વતી રજૂઆત કરી રહ્યા છે. એટલે વાત એમની જે પીડા છે એ બેઝિકલી વેપારીઓની પીડા છે. હું એલિગેશન નથી કર્યો, મારો પર્સનલ અનુભવ ન પણ હોઈ શકે, પણ જો આટલું જવાબદાર એસોસિએશન કે અમારા ગુજરાત ચેમ્બર જેવી સંસ્થાઓ, અમારી પણ જીએસટી કમિટી છે, એમાં ઘણા મોટા તજજ્ઞો હાર્દિકભાઈ જેવા કે એનાથી વિશેષ અનુભવી લોકો છે, એ લોકો દર વખતે એમાં પણ હું કમિટી મેમ્બર તો છું, એટલે મને ખબર છે કે ઘણા બધા પ્રશ્નો આવે છે અને એની અમે ખાલી એડમિનિસ્ટ્રેટિવ સરળતાની જ રજૂઆત કરીએ છીએ. જયારે કોઈ ચેમ્બર કે એસોસિએશન રજૂઆત કરે ત્યારે ક્યારે કોઈ ટેક્સ ઇવેઝનની રજૂઆત ન કરતું હોય અથવા પોતાના કોઈ સંકુચિત રીત માટેની રજૂઆત નથી હોતી, પણ તમે કઈ સારી રીતે તમારી સિસ્ટમને પાલન કરાવી શકો જેથી ગવર્મેન્ટને પણ તકલીફ ન પડે ને તમારો કાયદો લોકો હોંશે હોંશે પાળે. આ પ્રકારની રજૂઆત. એક સવાલ મારો એ હતો કે સરકાર એવું કહે છે કે કોઈ મહેકમામાં તમે એકવાર ગયા અને તમને કોઈ મુશ્કેલી પડી તો એના ઉપર એ નિર્ણય સિટીઝન ચાર્ટર પ્રમાણે 14 દિવસે કે 29 દિવસે કે 30 દિવસે એ જેવું કામ એ પ્રમાણે એને નિર્ણય લેવાનો છે. ઓકે, હું તમારા લોકોનો એ અનુભવ સમજવા માંગુ છું કે જીએસટીની ઓફિસમાં જયારે તમે જાઓ, જીએસટી ભવનમાં જાઓ કે એની નીચેની કોઈ કચેરીમાં જાઓ, એ વર્ગ 3, વર્ગ 2 અને વર્ગ 1 નો અધિકારી એ તમારી સાથે ડીલ કરતો હશે, તો શું વાસ્તવમાં કોઈ એક સમય મર્યાદામાં એ નિર્ણયો એ વેપારી કમ્યુનિટી માટે થાય છે કે નથી થતા? હેમંતભાઈ, બહુ ફ્રેન્કલી સ્વીકાર કરીએ તો આ બધી જે ચાર્ટર્ડમાં લખેલી વાતો ક્યારેક તો પોથીમાંના રીંગણાની જેમ રહે છે. વાસ્તવમાં આવું બધું નથી બનતું હોતું. અમારા પર એ કાયદો લાગુ કરવાનો હતો કરે કે અમારે 10મીએ રજા આવતી હોય તો તમે 9મીએ રિટર્ન ભરો, પણ 11મી શું કામ થવી જોઈએ? અથવા એમનું સર્વર ડાઉન હોય તો પણ અમારા પર પેનલ્ટીઓ થઈ જાય. અમારા માટે બધા નિયમો છે, એમને મોટે ભાગે આવું બધું લાગુ નથી પડતું હોતું. એટલે એટલા બધા કઈ વાસ્તવિકતા તો બહુ જુદી હોય છે. અને એવી રીતે કોઈ જવાબ તમને નવાઈ લાગશે 14 દિવસ કે સમય મર્યાદાની વાત નથી, એક બાજુ મૂકો કમ્પ્લેન રિઝોલ્વમાં એમની. સુપ્રીમ કોર્ટનો કે હાઈકોર્ટનો ચુકાદો હોય ને એને પણ અમલ કરવામાં એ લોકોની એટલી બધી આનાકાની હોય છે. હાર્દિકભાઈને ખબર છે, એટલી બધી આનાકાની હોય છે કે અમે ત્યાં અમારું કોઈને કોઈ એસોસિએશન કે સંસ્થા ગઈ હોય ને અમે જીત્યા હોઈએ તો બીજા કિસ્સામાં એને લાગુ પાડવા માટે અમારે નવનેજા ઉતારવા પડે. મારા એકાઉન્ટ જે ટેક્સ એક્સપર્ટ્સ કહે છે એ લોકો તો એવું કહે છે કે આ લોકો એ બધું મગજમાં લેતા જ નથી અને ઘણીવાર મોટે ભાગે એને પણ એ લોકો
દરકાર પણ કરતા નથી અને પોતાની રીતે જ આખા ટેક્સ સિસ્ટમનું એડમિનિસ્ટ્રેશન કરે છે. આવા પણ અનુભવ થયા છે. હવે તમે એમાં ચાર્ટર્ડની તો કોઈ વાત જ નથી આવતી. જો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ચુકાદાઓને પણ જો એ લોકો પ્રોપર પર્સ્પેક્ટિવમાં લઈને રાહત કરવા માટે પણ એનો અમલ ન કરતા હોય તો બીજી તો ક્યાં વાત રહી? એમ પ્રતાપભાઈ, હું તો એવું સમજુ છું કે તમે તો ઓઇલ મર્ચન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ પણ છો ને, એના કરતા પણ મોટી બોડી હું ચેમ્બર ઓફ કોમર્સ ને ગણું છું. જી, બિલકુલ તમે લોકો મોટી body છે. ચેમ્બર ઓફ અમારી કોમર્સમાં માતૃસંસ્થા બેઠા છે. બેઠા જો આટલા ત્રાહિમામ છો, જી. તમે તમારી વાત એટલા બધા રડતા કરો છો, મને એમ થાય છે કે તમે લોકોએ આટલા મોટા એસોસિએશન બનાવ્યા. ઇન્ડસ્ટ્રી પોતે એવું કહે છે કે એ સરકારને ટેક્સ આપે છે, જનતાનું ભલું થાય છે, તો તમારો અવાજ કેમ બુલંદ નથી થતો? તમે લોકો કેમ ખોખરી નથી કહી શકતા કે ભાઈ આ ખોટું છે તો ખોટું છે અને બદલવું જોઈએ? કેમ ના બદલે? કન્ટિન્યુઅસ અમારે તો જીએસટી ગુજરાત ચેમ્બરમાં પણ જીએસટી ને લગતી કમિટી હોય છે. અમારા ટ્રેડ એસોસિએશનની પણ જુદી કમિટી હોય છે. એમાં આ બધા પ્રશ્નો આવતા હોય છે. અમારી જે જીએસટી કમિટી છે કન્ટિન્યુઅસલી સમયાંતરે અને લગભગ મહિને 2 મહિને એક આખું લિસ્ટ બનાવીને રજૂઆત કરતી હોય છે. હાર્દિકભાઈ, મારો છેલ્લો પ્રશ્ન કે તમે જયારે રજૂઆત કરી તો તમે એવું લખ્યું કે જીએસટી નું રજીસ્ટ્રેશન બંધ કરાવવાનું હોય ને એમાંય બહુ પરેશાની કરે છે. તો મારી સમજણ એવું કહે છે કે રજીસ્ટ્રેશન એવા લોકો બંધ કરાવતા હોય જેના બચારાનો ધંધો એ ચાલતો ન હોય, તો એ કેવી રીતે પરેશાન થાય છે એ ટૂંકમાં સમજાવો, અને આ મુશ્કેલી ઓછી થાય એના માટે શું કરવું જોઈએ? મને પૂછો છો? હા, તમને હાર્દિકભાઈ, તમને પૂછો મેં સવાલ. હા, અરે જીએસટી રજીસ્ટ્રેશન કેન્સલ કરવા માટેની એક સિમ્પલ પ્રોસીજર છે અને એ લોકો એ રજીસ્ટ્રેશન કેન્સલ કરે હા. એટલે એને અમુક નિયત દિવસોમાં કેન્સલ કરી દેવાનો હોય છે. હા. પછી બાકીના બધા જે પ્રોસેસ કરવાની હોય કે કદાચ કોઈ પાર્ટી ઇવેડ કરવા માટે, ચોરી કરવા માટે કે બધો ધંધો કરી અને આટો પીને પછી જતું રહેવાનું હોય, એવું કંઈક લાગતું હોય તો એને ચકાસણી કરવા માટેનો સમય મળતો હોય છે. Okay. છતાં આ પોઈન્ટે કેવું છે કે અધિકારીઓ જયારે અરજી જાય કેન્સલ કરવાની ત્યારે એને ના પાડી દે કે Okay. ભાઈ તમારું કેન્સલ નથી કરવાનું થતું. Okay. આવી જ રીતના કોઈ કંપનીમાં ભાગીદાર હોય એટલે ડાયરેક્ટર હોય અને એની ડેથ થઈ ગઈ હોય તો એનું નામ કમી કરાવવા જઈએ તો ક્યાં કામી નથી કરાવવું, એ અરજી રિજેક્ટ થઈ જાય. તો આ ક્યાંનો ન્યાય છે? જયારે મિનિસ્ટ્રી ઓફ કંપની અફેર્સ વાળા એની અંદરથી ડાયરેક્ટરનું નામ કમી કરી દેતા હોય છે કે ડેથ સર્ટિફિકેટ આપ્યું એટલે થઈ ગયું, તો પછી આ લોકોને પછી વધારે ડિટેલમાં જઈને શું ચકાસણી કરવાની હોય છે? ત્યારે ડેથ સર્ટિફિકેટ કન્ક્લુઝિવ એવિડન્સ છે કે એ વ્યક્તિ હવે હયાત નથી. બરાબર. એવી રીતે આમાં તો કેવું થયું છે કે સાહેબ આવા બધા પ્રશ્નોને કારણે અમે જયારે પહેલી વાર રીટ પિટિશન ફાઇલ કરી હતી 2021માં, જી. અમારું કશું સાંભળતા નતા એસજીએસટી ના અધિકારીઓ, એની માટે તો અમારે રીટ કરવી પડી અને નામદાર ગુજરાત હાઈકોર્ટે તો એવી ટકોર પણ કરી કે આનું તમે સાંભળો, શું કરવા સાંભળતા નથી. અને એક વિડીયો કોન્ફરન્સિંગ મીટિંગ થઈ એમાં અમારે જણાવવું પડ્યું કે એવા વાહિયાત ક્વેરીઝ કાઢે છે, જેમ કે ઈમેલ આઈડી નું પુરાવો આપો. ઈમેલ આઈડી એટલે falaana@gmail.com. હવે આનો તમે પુરાવો અમને આપો. એટલે અમે તો કીધું સાહેબ આવા બધા વાહિયાત ક્વેરી તમે કાઢો છો, તમારી જ બીજી સંસ્થા જે છે સીજીએસટી ડિપાર્ટમેન્ટ, જી. એની અંદર આવા બધા પ્રશ્નો નથી. 2 કલાકની અંદર રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવે છે, તો તમે શું કરવા નથી આપતા? અને એક જ ગાડીના 2 પૈડા છે, જી. સીજીએસટી ને એસજીએસટી, એક પંચર થઈ જાય તો બીજું કેવી રીતને ચાલી શકે? True. એટલે અમે એને ઘણી વાર કહીએ છીએ કે ચાલો. તમે આવી રીતના કરશો વારે નાની નાની બાબત, જેમ કે રજીસ્ટ્રેશન જેવી નાહક બાબત માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવવા પડે, જી. તો ત્યાંથી પણ જે બેન્ચ છે એટલી બધી કંટાળી ગઈ છે એ બાબતથી કે આવા બધા પ્રશ્નો જે છે, નાના પ્રશ્નો, ક્વોલિટી પ્રશ્નો આવે તો સમજાય છે, પણ આવા નાના પ્રશ્નોને લઈને રાવ લઈને આવતા હોય એટલે બધાને પછી એવું લાગે કે આ વેપારીઓ જ ક્રાય બેબી છે અને એને બસ ખાલી રાવ કરતા જ આવડે છે અને બીજું કશું આવડતું નથી. તો આ 2 વિરોધાભાસી વાતો છે કે એક બાજુ આપણે આપણા દરવાજા ખોલી રહ્યા છીએ કે વિશ્વના વેપારીઓ, કંપનીઓ, પેઢીઓએ આપણે ત્યાં આવીને ધંધો કરે, જ્યારે બીજી બાજુ આપણે ત્યાં તનતોડ મહેનત કરીને એક પોતાનું કંઈક 2 પાંદડે થવા મહેનત કરતો એ વેપારી, આપણે એ વ્યવસ્થામાં કાયમ એને ચોર જ સમજતા રહીશું અને એના કારણે એ કાયમ પરેશાન થતો રહેશે અને ભીના કાગડાની જેમ મેં કીધું એમ કે કાયમ હાથ જ જોડતો રહેશે. લાસ્ટ 30 સેકન્ડ. હાજી, એ વર્ગ તમે કહું એ વાતનું જ અનુસંધાન કરતો એ વર્ગ તો તમારા આર્થિક વિકાસનું મોટું પરિબળ છે એ રીતે જોવા જાય તો. પણ આખી વાતનો સાર એટલો છે કે જયારે જવાબદાર ચેમ્બર ઓફ કોમર્સ કે ફેડરેશનો કે ટેક્સ કન્સલ્ટન્ટો જયારે કોઈ પણ વાત મુશ્કેલી લઈને આવે એને એ લોકો
એમને પોતાના સંકુચિત હિત માટે વાત નથી કરતા. હાર્દિકભાઈ કહ્યું એમ એ લોકો પોતાના સોલ્યુશન પણ આપે છે તમારી સિસ્ટમ વધારે તંદુરસ્ત થઈ શકે માટે, પણ એમને વધારે સારી રીતે સાંભળવા જોઈએ. અને ખરેખર તો આખી સિસ્ટમનો બોજો ઘટાડવો હોય હેમંતભાઈ, તો અત્યારે જીએસટી સિસ્ટમમાં એક બેઝિક ચેન્જ એટલો કરવાની જરૂર છે કે રીસેલરને જો એમાંથી કાઢી નાખે, ભલે થોડો રેટ વધારે ઊંચો લે, પણ પહેલા તબક્કે જ લે ને તો આ બધી આઈટીસી ની ને બધી ઘણી બધી રામાયણો ઓછી થઈ જાય. એ અમારા નેશનલ લેવલના વેપારી ફેડરેશનો એક સુઝાવ આપેલો છે, પણ એના પર જો સરકાર મૌલિક રીતે વિચાર કરે. 10 સેકન્ડ હાર્દિકભાઈ, 10 સેકન્ડ તમે હાથ ઊંચો કર્યો એટલે 10 સેકન્ડ. હવે કેવું છે કે જીએસટી રજીસ્ટ્રેશન નંબર લેવો ને એ ખરેખર વિશ્વાસનું પહેલું પગથિયું છે. ડિપાર્ટમેન્ટ સાથે કોઈ વ્યક્તિ, કોઈ યુવાન પહેલી વાર જયારે ધંધો કરવા માટે નંબર લેવાની અરજી કરે ને ત્યાં જ એનું મનોબળ ભાંગી નાખવામાં આવે છે અને એનું જીએસટી રજીસ્ટ્રેશન નંબર કેન્સલ કરવામાં આવે છે. 30 દિવસ સુધી રજીસ્ટ્રેશન નથી આપવામાં આવતું. હવે તમે હાલ જાણો છો કે આપણે ગિફ્ટ સિટી આવ્યું છે, એ બાજુ તો વાત કરીએ, પણ આખા ગુજરાતની અંદર ઘણા બધા યુવાઓ હવે પોતાની રીતે સ્વરોજગાર કરી રહ્યા છે, ઇન્ટરનેશનલ સર્વિસીસ આપી રહ્યા છે અને એ બધી સર્વિસીસનું એક્સપોર્ટ થાય છે. તો એમને રજીસ્ટ્રેશન માટે કામ કેવું આવે કે કામ આવ્યું હોય અચાનક એમને એની ડિલિવરી આપવાની હોય તો એમને જીએસટી નંબરની જરૂરિયાત પડતી હોય તો જીએસટી નંબર લેવા જાય અને એને નાસી પાસ કરી અને એને રજીસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવે. વ્યવહાર ન થાય તો વારંવાર ઓછામાં ઓછી 3 વાર તો એની અરજી રિજેક્ટ કરવામાં જ આવે. તો પછી થાકીને એને રજીસ્ટ્રેશન કોઈ બીજાના જીએસટી નંબર પર ધંધો કરવો પડે છે. હવે આવા બધા ઇન્સ્ટન્સ તો કેવા ખરાબ કહેવાય કે કોકના સરોગેટ નંબર લઈને ધંધો કરવો એ પણ એક ગુનો છે અને ખોટી વાત છે. ખરેખર એવી રીતે કામ થઈ રહ્યું છે. એના જીએસટી, કોકના જીએસટી ઉપર ધંધો કરતો હોય, રિફંડ આવે સામેવાળો ક્યારેક ના પણ આપે, બિચારો એ જે મૂળ ધંધો કરનારો માણસ છે મુશ્કેલીમાં મુકાતો હોય. પણ આપણે એવું સમજીએ કે આ બધું જે લિબરલ કરે, વ્યવસ્થાઓમાં સુધાર કરે અને જે વેપારીઓ છે, પ્રામાણિક લોકો છે જે ધંધો કરે છે એને મદદ થાય. હાર્દિકભાઈ અને પ્રતાપચંદનભાઈ, આપના બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.